टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમોસા, જલેબી, ચા, બિસ્કિટ આ તમામ વસ્તુ જોઈને દરેકના મોંમાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે, પણ જરા વિચારો, જ્યારે તમને ખબર પડશે કે આ ખાદ્ય પદાર્થો ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે, તો શું તમે તેનું સેવન કરશો ખરા? આ વાતને ધ્યાનમાં રાખીને નાગપુરમાં સમોસા જલેબીની દુકાનો પાસે ચેતવણી બોર્ડ લગાવવામાં આવશે, જેથી લોકોને એક ખ્યાલ આવે કે તમે જે ખાઈ રહ્યા છો તેમાં કેટલી ખાંડ અને કેટલું તેલ છે. સમોસા અને જલેબી ચાની મજા વધારવા આપણા મનપસંદ નાસ્તાની અંદર તેનો આપણે સમાવેશ કરીએ છીએ, અને હવે આ સ્વાદની સફર થઈ શકે છે સ્વાસ્થ્ય માટે જોખમભરી. જ્યાં આ દુઃખદ પણ ગંભીર સમાચાર છે, સરકારે ખાદ્ય પદાર્થોની હાનિકારક કેટેગરી બનાવવાની યોજના ઘડી છે, અને તેમાં હવે સિગારેટ, આલ્કોહોલ જેવી વસ્તુઓની યાદીમાં આવી શકે છે જલેબી અને સમોસા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI હવે હાઈ ફેટ, શુગર એન્ડ સોલ્ટ ધરાવતા ખાદ્ય પદાર્થોને વર્ગીકૃત કરવાની યોજના બનાવી રહી છે. અને આનો અર્થ એ થયો કે જલેબી, સમોસા, પિઝા, બર્ગર આ તમામ વસ્તુઓને ટેગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં તમાકુના પેકેટ પર ચેતવણી લખી હોય છે કે ધૂમ્રપાનથી કેન્સર થઈ શકે છે, એવી જ રીતે હવે જો શક્ય થયું તો જલેબી અને સમોસા પર પણ લખાવાશે કે આ ખાદ્ય પદાર્થ ઊંચી માત્રામાં ચરબી અને ખાંડ ધરાવે છે, વધુ સેવનથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનો ખતરો રહી શકે છે. વેપારીઓ આ બાબતે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક વેપારીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, તો કેટલાક વેપારીઓનું માનવું છે કે માત્ર આ 3 જ વસ્તુઓ શા માટે? અમે રિટેલવાળા છે, અમે ગ્રાહકને કાગળમાં રિટેલ ડીશમાં અથવા કાગળમાં આપીએ છીએ, તો અમે કઈ રીતે સ્ટીકર મારી શકીએ? એ અમારા માટે પોસિબલ નથી, કારણ કે પેકેટમાં હોય તો અમે સ્ટીકર મારી શકીએ. અમે ગ્રાહકને રિટેલ જ આપીએ છીએ. અને જો પેકિંગ કરવાનું સરકાર દ્વારા કહેવામાં આવે તો શું તકલીફ પડે? તો પેકિંગ ગ્રાહકે કહી, કોઈ 20 રૂપિયાની જલેબી માંગે, કોઈ 30 રૂપિયાની જલેબી માંગે, કોઈ 50ની માંગે. તમારે કઈ રીતે પેકિંગ આપવું? અમે તો રિટેલ જ આપીએ, ખવડાવીએ. અહીંયા કાઉન્ટર ઉપર ગ્રાહક काउंटर पर से ले खाई से. हमें तो ये नहीं समझ में आ रहा कि सिर्फ ये 3 आइटमों पर क्यों लिया गया है, और ये तो हमारी सबसे फेमस आइटम है जो पूरे दुनिया में बिक रही है. समोसा अभी 10 स्नैक्स में से सबसे पॉपुलर स्नैक्स हुआ है पूरे वर्ल्ड में. अमेरिका, कनाडा, ऑस्ट्रेलिया सब जगह बिक रहा है. और ये क्या हानिकारक कैसे हो गया और हम कैसे लिखेंगे, क्योंकि ये नमकीन, ये समोसा, जलेबी ऐसी चीज़ नहीं है जिसको हम बना के रखते हैं. ये तो हम गेस्ट जब आता तब हम जलेबी बनाते हैं, उनके सामने समोसे फ्राई करते. ये गरम गरम सर्व हो जाते हैं. 50% लोग हमारे यहाँ आके खाते हैं, 50% लेके जाते हैं. तो इन पे कैसे हम हानिकारक लिखेंगे? આવો સૌથી પહેલાં આપણે જણાવું કે કઈ વસ્તુમાં કેટલી માત્રામાં તેલ હોય છે. સૌપ્રથમ સમોસાની વાત, તો 100 ગ્રામ સમોસામાં 17 ગ્રામ જેટલું તેલ હોય છે. કચોરીમાં 40 ગ્રામની સામે 40 ગ્રામ તેલ રહેતું હોય છે. વડાપાવમાં 127 ગ્રામની સામે 10 ગ્રામ તેલ રહેતું હોય છે. વડામાં 71 ગ્રામની સામે 10 ગ્રામ તેલ, જ્યારે કે 10 નાના પકોડામાં 130 ગ્રામની સામે અહીં 14 ગ્રામ તેલ રહેતું હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અત્રે મહત્વપૂર્ણ છે કે તેલના લીધે કોલેસ્ટ્રોલ પણ વધી જતું હોય છે. હવે તબીબો આ મામલે શું કહી રહ્યા છે એ બાબત પણ જાણી લઈએ. તબીબોનું માનવું છે કે આ 3-4 વસ્તુ જ નહીં, તળાયેલી તમામ વસ્તુઓ પર આ પ્રકારનું જોખમ રહેલું જ છે, પણ સૌથી વધારે સરળતાથી આ વસ્તુઓ મળી રહેતી હોવાને કારણે લોકો તેને આરોગતા હોય છે. एक तो ये तली हुई रहती हैं, कोई भी तली हुई चीज़ हो, सिर्फ समोसा जलेबी ही नहीं, ये डीप फ्राइड जिसको हम बोलते हैं, फ्राई करने के भी अलग तरीके होते हैं, कुछ शैलो फ्राई होते हैं, कुछ डीप फ्राइड होते हैं. तो ये जो कैटेगरी है ये एकदम तेल में बनते हैं, तल के आते हैं. और दूसरी बात, इनमें जो तेल यूज़ होता है उसका हमको समझ नहीं रहता है कि वो ताज़ा भी यूज़ हो रहा है कि नहीं, कहीं पुराने तेल में ही तो नहीं बना रहे हैं. साथ ही साथ इसमें जो चीज़ें ऐड हो रही हैं, जैसे कि आलू रहता है समोसे में, या जलेबी है तो हम वो मावे से बना रहे हैं कि पनीर से बन रहा है, इन सब की डेट कैसी है, क्या वो ताज़े हैं भी या नहीं, या एक्सपायर्ड हो चुके हैं, ख़राब तो नहीं है. तो ये सब जो क्वालिटी है उसको जानना बहुत ज़रूरी रहता है. આપણે શું કરી શકીએ કે જે પણ લોકલ હોકર્સ કાં તો શોપકીપર્સ છે એમના ત્યાં ઓઇલ ક્વોલિટી માપવાનું મશીન કમ્પલસરી કરાવી શકાય.
તેનો રાઈટ દરેક કસ્ટમર પાસે હોવો જોઈએ. તે પર્સનલી માપી શકે એવો એમને એક્સેસ મળવો જોઈએ. આ કરવાથી કસ્ટમર્સને પણ રિયલાઇઝ થશે કે કઈ ક્વોલિટીનું ઓઇલ ખાઈ રહ્યા છે અને એ લોકોને હાર્ટ ડિસીઝ અને કેન્સર નોતરવાનું કેટલું એક્સટેન્ટ છે એ નક્કી કરી શકાશે. સામાન્ય પબ્લિકને એ ખબર નથી હોતી કે એક સમોસામાં કેટલી કેલરી છે. એક સમોસું ખાઓ તો લગભગ 250 કેલરી થઈ જતી હોય છે. 100 ગ્રામ ભજીયા તમે ખાઓ તો લગભગ 450 કેલરી થઈ જાય અને એક જલેબીમાં 150 કેલરી થઈ જાય. હવે તમારા ટોટલ જો 1800 થી 2000 કેલરી રોજની લેવાની હોય અને જો આપણે આની ઉપર જીવીએ તો 100% આપણું જે મોટાપો છે જેની ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ અને જેની થ્રેટ છે આપણને એની ઉપર આપણે 100% કંટ્રોલ કરી શકીએ. જો સરકાર દ્વારા તળેલી વસ્તુ વેચતા વેપારીઓને ફરજિયાતપણે ટીપીસી માપવાનું મશીન રાખવાની ફરજ પાડવામાં આવે તો સામાન્ય વ્યક્તિ પણ કયા પ્રકારના તેલમાં તળેલી વસ્તુ તેને આપવામાં આવી રહી છે તે સ્થળ પર જ તે ચકાસણી કરી શકશે. હવે આપણે કેટલીક માહિતી બતાવું જે ખરેખર ચિંતાજનક છે. જેમ કે ભારતમાં ઓવરવેટ લોકોની સંખ્યા વધી રહી છે. 2050 સુધીમાં ઓવરવેટ લોકોમાં ભારત બીજા નંબરે હશે. અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ લોકો મેદસ્વી હશે. 44.9 કરોડ ભારતીયોને ઓવરવેટ હોવાનો ખતરો જણાઈ રહ્યો છે અને દરેક 5માંથી એક શહેરવાસી ઓવરવેટ છે. બાળકોમાં પણ મેદસ્વીતા ઝડપથી વધી રહી છે. લોકોનું ડાયટ ચાર્ટ પણ ખરાબ થઈ રહ્યું છે. લોકોમાં એક્ટિવિટી ઓછી થઈ રહી છે. હવે સ્વાદના રસિયાઓ આ બાબતે શું કહી રહ્યા છે તે બાબત પણ અત્યંત महत्वपूर्ण છે. स्ट्रीट फूड वाले जो बेच रहे हैं उनके लिए तो ये पॉसिबल नहीं होगा. अगर वो स्टिकर कुछ भी ऐसा यूज़ करते हैं तो उनके लिए वो कॉस्टिंग बहुत ज़्यादा जाएगा और फिर उनको बेनिफिट नहीं मिलेगा, कस्टमर्स वहाँ तक पहुँचेंगे नहीं. ये जो अच्छे अच्छे शॉप्स हैं उन पे वो इम्प्लीमेंट करेंगे तो बेटर होगा. वो अगर बोलते हैं कि ये हानिकारक है तो इस आइटम को बैन करना ये तो पॉसिबल नहीं है. मतलब वो तेल को खराब बता के इस आइटम को हानिकारक बता रहे हैं, ऐसा नहीं है. जो उन पे ऑयल यूज़ होता है, जो शॉपकीपर उसमें ऑयल यूज़ करते हैं, जो मटेरियल यूज़ करते हैं, उन पे उनको प्रोटोकॉल करना चाहिए कि वो जो अच्छी क्वालिटी का यूज़ करें. तो उसके लिए वो सारे शॉप वाले कुछ ऐसा मशीन्स रखें जिस पे रेंडमली कस्टमर्स आएँ और उस मशीन से वो रेंडमली चेक करें और वो अंडर कंट्रोल है तो वो हानिकारक नहीं होगा. निर्णय जो सरकार ने ठीक ही लिया है, पब्लिक के प्रति सरकार जागरूक है, ये चीज़ बहुत अच्छी बात है. इसके लिए समझ बूझ के लेना चाहिए जो कि ये दुकानदारों को भी दिक्कत नहीं हो, पब्लिक को भी दिक्कत भी नहीं हो और स्वास्थ्य भी अच्छा रहे. उसके लिए ऐसी कुछ सुविधा होनी चाहिए जैसे कि मतलब फ्रेश पैकिंग अच्छी हो, फ्रेश तेल यूज हो, तो चीनी का यूज करना तो फ्रेश हो, बार बार इसको यूज़ किया चीज़ नहीं करना चाहिए जो पॉइजन बन जाए. ऐसा कुछ होना चाहिए. મેદસ્વીપણું એ ભારતમાં જાહેર આરોગ્ય સામેનો સૌથી મોટો પડકાર બની ચૂક્યો છે જે તમામ વયજૂથના લોકોને અસર તો કરે જ છે. ખાસ કરીને ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઇપરટેન્શન જેવા બિનચેપી રોગોનું જોખમ તે વધારી દે છે. બિન આરોગ્યપ્રદ આહાર, બેઠાડું જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળોથી પ્રેરિત મેદસ્વીપણું ચિંતાજનક દરે વધી રહ્યું છે જે શહેરી અને ગ્રામીણ એમ બંને વસ્તીને અસર કરે જ છે. અહીં પ્રોસેસ્ડ ફૂડ તરફના બદલાવ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો, જીવનશૈલીમાં ફેરફાર આ તમામ બાબતો વધતા જતા સંકટમાં વધુ યોગદાન આપી રહ્યા છે. પીએમ મોદીએ એક ફિટ એન્ડ સ્વસ્થ રાષ્ટ્ર બનાવવા માટે મન કી બાતમાં પણ આ વાત કરી હતી. एक फिट और हेल्दी नेशन बनने के लिए हमें ओबेसिटी की समस्या से निपटना ही होगा. एक स्टडी के मुताबिक आज हर 8 में से एक व्यक्ति ओबेसिटी की समस्या से परेशान है. बीते वर्षों में ओबेसिटी के मामले दोगुने हो गए हैं. लेकिन इससे भी ज्यादा चिंता की बात यह है कि बच्चों में भी मोटापे की समस्या 4 गुना बढ़ गई है. WHO का डेटा बताता है कि 2022 में दुनिया भर में करीब 250 करोड़ लोग ओवरवेट थे